હેલો. કોણ બોલો? જય માતાજી. જય માતાજી. સતુભા બોલો. તમે કોણ? હે? તમે કોણ? હું પુતુભા. હે? પુતુભા. બરાબર. મજામાં? આકલા હો. ઠીક, આપણે સતુભા બોલો. હો. ઠીક, સતુભા હું મજામાં. હો આકલા કયો. હવે આપણે થોડુંક માનતા ચડાવવા આવવાનું છે, કેદી આવવાનું? ન્યા રામોદ માં ચડાઈ ગયો ને ભાઈ. બસ ને, જો જિંદગી બગાડ ને ગયેલા મને તમે બ્લોક કરીને કહો એ સતુભા આવું કરો માં. બસ ને, હે? મને બ્લોક કરીને કોણ તમે? તમે ન્યા ચડાઈ ગયો ભાઈ. સતુભા મારા આમ છે, એક દી માઈ ગયું મારે માનતા લીધે. મારા હમ ન્યા ચડાઈ ગયો. સતુભા હે? હરકી વાત કરો એટલે આવું હું કરો ગરીબ માણસ. પણ ગરીબ કોણ હોય કોને ખબર ભાઈ. એટલે તમે એક લાખ રૂપિયા દો તમારો દીકરો મારું કઈક કરો. જો અમે 5 લાખ દેવો તો હું સમજો ઠેકડો મારે વોંડીએ. એવું ને હું હતું છું કે હોય તો કયો. તમે ગયો અત્યારે તમારે ફોર્ચ્યુનર પડી. એટલે હવે મારે ક્યાં ફોર્ચ્યુનર કાકા, હું સાયકલ માં ત્રકડું, મારે પંખા વગરની સાયકલ છે. એવું? હા, અમારે ઘરે ખાવા ખીચડી નથી, હું મગડી દો એટલે તમે તમારા જીવન પૈકી લાગીએ. સતુભાની મેલડી જો કદાચ મને કરોડપતિ બનાવે તો તમારો દીકરો કામ થઈ જાય. હું કરોડ રૂપિયા ગોતું પણ રડવા પડે ને કે. બસ ને, તમે હારો લોન કાઢીને એટલે તમે આવું કરો માં. અમારો વારો આવ્યો તો તમારે ધાન ખૂટ્યું. અરે રહ્યો પણ કેક આવી જશે મેળીમાં. હું ને તમારી વખતે થોડુંક ખૂટી રહે કઈ. ખૂટી જ ગયું. આ નથી ઓલી ક્યાંક કહેવત કે સમજ્યા કે આનો વારો આવ્યો ને તો ધાન ખૂટ્યું, એ કઈ કહેવત કે સમજ્યા. એવું ન હોય. કોઈ દી ભગવાન નો ખૂટવા દે કોઈને. એટલે ભાઈ હવે આમાં નાના માણસ દુઃખ ને પાર પડી. હું છે તબિયત પાણી હું બીજું માઈ ગયો. બસ આંકલા છે દયા કયો. છે એટલે મેં કીધું પણ તમે હરખી વાત નો કરીને સતુભા, એટલે મેં કીધું આને મને પાછ મારો નંબર તમે બ્લોક માં નાખી દીધા. એટલે મેં કીધું આ પછી મારા મિત્ર હતા ને એનામાં મેં ફોન કર્યો. મેં સતુભાને ફોન કરું, કીધું સતુભા કાલ તમે બોલતા પણ તમે કીધું હું નથી ફલાણું નથી. એટલે મેં કીધું પધારો આઈન તો પધારો. હું આજકાલ હાઈકોર્ટ જાય ને તો હું કદાચ જો ત્યાંથી નીકળું તો આવીશ. મારા હમ એટલે હું કઈ એવો માણસ નથી કઈ હું કઈ બી તમારે ત્યાં આવું ને તમે કઈ ખેલ કરો તમારી માં થાવ, મને કઈ વાંધો ન હોય. હું એને કઉ છું. ના ઓમ તમે કદાચ એમ હોય કે અહીંયા આવ્યા પછી આપડે કઈક બાકી તો મરાઈ જાય. કોઈ દી નો હોય ને. કેમ કે અમારે તો કાયદાનો જ ઉપયોગ કરવાનો, અમારે કઈ પરસો જોઈ નહીં. નહીં ઈ વસ્તુ કોઈ આવે જ નહીં. કેવો લાગુ માણા તમને? તમે આ બોલા પણ ઓલા બગદાણા ગયા અને ત્યાં તમે બોલા બિચારાને માર્યો ને એને કીધું કયો કાઠી અડે, એટલે એ કોઈ દેવગતિ ની વાત થોડી ગણાય અમારા માનમાં પ્રમાણે. ને સંત મત ના માણસો ઈ દેવગતિ ની કે સંત મત ની દેવગતિ નો ગણાય. જો દેવ ને સામન માને મહિષાસુર રેડ્યો તો એને હરાપ તો દીધો જ નતો. બરાબર. મોણિયાની નાગબાઈ ને તમને કહો રા ગયો તઈ એને કીધું કે ભૂલી ગયો રાજા ભીખ, મને નાગબાઈ ને નહીં મોની પડે, હવે જો ભમતો મંગાવું ભીખ. તો સાંભળજે મોણિયાની નાગબાઈ બોલી હતી તોય ઓલા ગામના લોકો કોઈ મારવા તો ગયા જ નતા મોણિયા વાળા. કેમ કે એને કીધું કે રાહ નથી ફરતો, કે આ રાહ ને પોખવા આવું તો મારી રાહ ફરે છે, મારા રાહ નથી ફરતો, રાહ નું દી ફરે છે. હવે કેવડી વાત બોલો મારા લાયક. બસ કઈ નહીં. એટલે મેં કીધું આ તો તમારી યાર અમસ્તા મેં વાત કરી. તમે ઈ જે કામ કર્યું ને અમારા મન તો બહુ ખોટું કર્યું એમ. થઈ ગયું તો થઈ ગયું. આવો 1 તારીખે સમૂહ લગ્ન છે. હું એને હવે 1 તારીખે અમારો પાછો પ્રોગ્રામ છે. અમારી વખતે પ્રોગ્રામ આવ્યો નહીં બેનર મારા આજ હું તો અત્યારે તમારી યારે કરું, તમે ચાલુમાં લાઈવ કઈ બાબત જોઈ લો. એટલે અમારી વખતે ધાન ખૂટ્યું એવું થયું ને. તો જો અમે સંત મતના માણસો હોય, તમને પેલા કહી દઉં કે કોઈ પણ નો અકારણ ક્રોધ હોય, કોઈનું જીવન ખરાબ, અમે કોઈ દી ઈ બાબતમાં અમે કોઈ દી કોઈના વિરુદ્ધમાં ન બોલી. જે બોલી ને ઈ તર્ક બુદ્ધિ ની વાત કરી. તમારી યારે અમારો અંગત કોઈ બાબત ન હોય. હા, અમે જે દેવગતિમાં જો અમે દેવમાં હું કામ દેવગતિ નું બોલું છું કે હજી દલિતોના ઘરે દેવી પૂજક પાણી પીતા નથી. હવે એ અમારી નાયક બધી મેલડી માં થતું નથી. ખમાક હું હીરિયાની મેલડી બોલું, હું લાસુડી ની મેલડી બોલું, પણ તોય અમારા ઘરે કોઈ દેવી પૂજક અટણ સુધી પાણી પીધું હોય તો એવો એક દાખલો મને બતાવ્યો. આપણે આવી કેતા હોય તો તમે સમજતા ને. જો ભાઈ કાઠી દરબાર છે ને ઈ અમારા ભાઈઓમાં આવે. કેમ કે કાઠી દરબાર નું જો કદાચ શમશાન યાત્રા નીકળે તો પેલા દોણી લઈને અમારે જવું પડે, ત્યાં લગણી કાઠી ની શમશાન યાત્રા ન જાય. કેમ કે અમે ક્ષત્રિયો છીએ, અમે કોઈ મેઘવાળ નથી. તમને પેલા કહી દઉં. આવો તમે આવો 1 તારીખે. હું એને 1 તારીખે પણ મારો પ્રોગ્રામ છે ભાઈ, એટલે હું 1 તારીખે ના આવી શકું. બાકી આડતીએ ક્યારેક હું આવીશ તો હું આવીશ. એટલે પછી હું નહીં આવું પાછા કે વિડીયો વાયરલ કરો કે સતુભાઈ મેલડીએ મનસુખ ને પૈસા લગડાવ્યો, તમારે મારી મોત કરી. અરે પણ હું તમને એકલો નિરાતે ભેગો થાય વિડીયો કે મનસુખ ગોવિંદ ને મેલડીએ પરસોથી તો સતુભાઈ મેલડીએ પૈસા લગાડ્યો. પણ પર્સનલ આપણે બેસીશું તો પર્સનલ હું બેસીશ તમારે એકલા.
અરે એ આપણે એવું એવી નથી વાત, પણ આ જગત છે ને એ એવું વિચારે સાહેબ, તમે મુદ્દો સમજ્યા નથી. આજે તમારે ત્યાં આવો તો અમારું તો જો અમે સંત મતના માણસો હોય, અમારી પાસે કોઈની પાસે રાગદ્વેષ ન હોય. અમારી પાસે કોઈની વિરુદ્ધ, કેમ કે અમારા સંત મત ને એવું હોય કે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વેર. અમારે કોઈની અરે અંગત. હમણાં રાણા દાદાની મેલડી આપણે લીમડી, હા ઈ જે બાપુ છે ઈ અમારા મિત્ર જ છે. હું ન્યા ઈ મેલડી માં 2-3 વાર જઈ હતો. કાંઈ વાંધો નહીં, આઈને તો આવો ફોન કરજો, હાલો. નકર હું ઈન તો ઈ બાજુ આવું તો હું એને ફોન કરી. અરે કરો. હા એમાં જો તમને એક સતુભા પેલા કહું કે અમારા આંખની અંદર ઝેર ન હોય, અમે ગાયરું દેવા વાળા હોય ને એની માથે અમારે સમાન દ્રષ્ટિ હોય. કેમ કે સંત મત એને કહેવાય, એક આંબાનું ઝાડ હોય એની નીચે મોરારી બાપુ બેહત કઈ એને ઘાટો સાયો ન દે. પાકું, હાલો એક મિસ કોલ મારી દો ને તમારા નંબર માં મને, હું ફોન મિસ કોલ મારી દઉં. મિસ કોલ માર્યા જેવો દ્રવલ નથી તો. હા તમે મને બ્લોક કરી નાખ્યો. અરે ખોલી જાય, એમાં કઈ ન આવે. ભલે આ બાજુ આવો તો આવજો. આ તો મેં તમારી એના માટે ખાલી વાત કરવી હતી કે તમને મારો ફોન બ્લોક માં નાખી દીધો. મારે ખાલી હુંવાની વાત કરવી, કઈ બીજું કઈ કામ જ નતું. કાંઈ વાંધો નહીં, કોઈ વિવાદ નતો, તમારો કોઈ વિવાદ નથી. ખાલી મૂળ માત્ર એટલું જ ખાલી સતુભા કે અમે હજારો વર્ષોથી પીછાતા આવ્યા કોઈ દેવ ભારતમાં. હાલો હું તમારી હવામાન મેલડીને તાવો કરું, આપણે બે હું તમારી ની આવું અને જાહેરમાં અહીંથી પગપાળા હાલીને આવું સતુભાની મેલડીને, પણ ભારતની અંદર સુવાસૂત નો ભેદભાવ અપરસેટ અને આ અત્યાચાર છે બંધ થઈ જાય. લાવો હું હવામાન તાવો કરું. નો થાય કા જો દલિતોની ગાડીઓ કરતા નથી એટલે હું મારી વાત સાંભળો. કામમાં શું હું આવીશ તમ રૂબરૂ, તમે આપણે બે વાત કરશું. ઈ નહીં આપણે વાત ઈ તો છે જ. હાલો ઈ સંબંધ થઈ ગયો. જો તમારે ઘરે આવું હું તમારે ઘરે આવું, ઈ એક વ્યક્તિગત સંબંધ થઈ ગયો. પણ જાહેર જીવનની અંદર જે આ સમાજને નીચી ગણવામાં આવે છે, આ દેવી પૂજક અટણ આપણે ભલે હું કહું દેવી પૂજક ની મેલડી, અરે અમારી નાય 75% ધૂણે, તમે તો 1-2 જણા ધૂણતા છો. અમારી નાય 75% બધી દેવી પૂજક ના વાઘરીની મેલડી ના ખમકારા નાખી નાખીને અમે તાવ હાથ નાખી નાખીને અમારી જિંદગી વહી ગઈ. કેમ કે હું પોતે ભૂવો હતો મેલડી માં, હું ધૂણી મરી ગયો. કઈ વાંધો નહીં, હાલો હું એને પછી તમને હમણાં ફોન કરું. હા અને 35 ગામમાં સતુભા મેં ડાકલા વગાડ્યા. ના વાંધો નહીં, હાલો હમણાં તમારા નંબર માં ફોન કરું. આ કરો. માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.